નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. અમદાવાદ શહેરથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સુખરામનગરના જર્જરિત સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 20 થી 25 લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા, જેમને બચાવવા ફાયર બ્રિગેડે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અમરાઈવાડીના સુખરામનગરમાં આજે સવારથી જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ક્વાર્ટર્સની ગેલેરી પત્તાના મહેલની જેમ તૂટી પડતા જ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને સીડીઓ લગાવીને ઘરમાં ફસાયેલા 20 થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી, પરંતુ 7 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું એ છે કે આ 440 ફ્લેટના રીડેવલપમેન્ટ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા 6 મહિના પહેલા જ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ ટેકનિકલ કારણોસર હજી સુધી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી. કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં રહેવાસીઓ ભાડું નક્કી ન થવાને કારણે જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે. અગાઉ પણ અહીં ગેલેરી પડવાની ઘટના બની ચૂકી છે, છતાં તંત્ર જાગ્યું નથી. શું કોઈ મોટા મોતની રાહ જોવાઈ રહી છે? એસ્ટેટ વિભાગ અને કોર્પોરેશનની ઢીલી નીતિ આજે રહેવાસીઓ પર ભારે પડી છે. તમારું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો ન્યૂ ભારત ન્યૂઝને. નમસ્કાર.